શુક્રવારે ચૂંટણી વિભાગ દ્વારા ઉમેદવારી નોંધાવવા માટેનો અંતિમ દિવસ હતો। ત્યારે અંતિમ દિવસ સુધીમાં કુલ 48 વ્યક્તિઓએ 98 ફોર્મ લીધા હતા। લોકસભાની ચૂંટણીના ઉમેદવારી પત્રોની ચકાસણીનો આજે નિર્ધારિત સમયે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કુલ 22 ઉમેદવારોએ 34 ફોર્મ જમા કરાવ્યા હતા, જે પૈકી ચકાસણીના અંતે 14 ઉમેદવારોના 23 ઉમેદવારી પત્રો માન્ય થયા છે અને 8 ઉમેદવારોના 11 ઉમેદવારી પત્ર અમાન્ય ઠરાવવામાં આવ્યા છે। આ અંગેની વિગતો મુખ્ય ચૂંટણી અધિકારીએ આપી હતી। આજે જે નિર્ધારિત સમય હતો એ પ્રમાણે એટલે કે આજે સવારે 11 કલાકે ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી, જે અંતર્ગત કુલ 22 ઉમેદવારો હતા અને 34 ફોર્મ હતા। એ પૈકી 14 ઉમેદવારોના 23 ઉમેદવારી પત્રો, 14 ઉમેદવાર અને 23 ઉમેદવારી પત્રો એ માન્ય થયેલા છે અને 8 ઉમેદવાર અને 11 ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા છે। અમાન્ય ઠર્યા છે એ જે 8 છે એમાંથી 2 પોલિટિકલ પાર્ટીના જે સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ હોય, એટલે મેઇન કેન્ડિડેટનું માન્ય થાય એટલે નિયમ પ્રમાણે આપોઆપ એના સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટનું અમાન્ય કરવાનું હોય છે। અને એ સિવાયના 4 અપક્ષ, એક જનસેવા ડ્રાઈવર પાર્ટી અને એક રાષ્ટ્રીય સમાજ પક્ષના ઉમેદવાર તરીકે જે ઉમેદવારી પત્ર આવ્યા છે એ પણ એમાં ક્ષતિ હોવાથી એને રદ કરેલા। ક્ષતિ દરેકમાં અલગ અલગ પ્રકારની હતી। કોઈ એક ફોર્મ એવું હતું કે એમાં 10 પ્રપોઝરના બદલે 9 પ્રપોઝરની સહી હતી, એટલે નિયમથી માન્ય ના થાય। કેટલાક કિસ્સામાં એફિડેવિટ જે સમય મર્યાદામાં રજૂ કરવું જોઈએ એ સમય મર્યાદામાં પહેલું એફિડેવિટ અથવા તો રિવાઇઝ એફિડેવિટ સમય મર્યાદામાં રજૂ નથી કરેલું। આ મુખ્ય કારણો હતા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।